નમસ્તે દર્શક મિત્રો, આજે સવારમાં કાલચક્ર કાર્યક્રમમાં આપણે રોજ સવારે જે 9 વાગે જોઈએ છે એ જ રીતે આજે પણ 9 વાગે આપણે એક ચિંતા કરવાની છે કે જે વચનો આપવામાં આવતા હોય છે એ વચનો રાજકીય નેતાઓ ભૂલી જઈને કંઈક ખોટા કામ કરવા લાગે છે. આવું જ એક વચન આપ્યું હતું ઇન્દિરા ગાંધીએ કે એમણે જાહેર કર્યું હતું કે ભારતની જે વન્ય સંપત્તિ છે, વન્ય જીવો છે એ બચાવવા માટે આ સરકાર પ્રતિબદ્ધ છે અને એ માટે એમણે સૌથી વધારે સેન્ચ્યુરી જાહેર કરી હતી. ઘણી બધી સેન્ચ્યુરી ઇન્દિરા ગાંધીએ બનાવી હતી અને વન સંરક્ષણ ધારા હેઠળ અનામત જંગલો મોટા પ્રમાણમાં એમણે રિઝર્વ કરેલા હતા અને એમણે એ સમયે કહ્યું હતું કે વન્ય સંપત્તિ એ રાષ્ટ્રીય સંપત્તિ છે, એનું રક્ષણ કરવું દરેકની ફરજ છે. દરેક રાજ્ય સરકારોને પણ સૂચના આપી હતી કે તમારા વિસ્તારમાં નવા પ્રકારની સેન્ચ્યુરી કે જ્યાં વન્યજીવો મોટા પ્રમાણમાં રહેતા હોય અને વૃક્ષાદિત વિસ્તારો હોય એ બધાને સંરક્ષિત કરો કે જેથી કરીને જંગલો બચી રહે અને પર્યાવરણ આપણું જળવાઈ રહે. પરંતુ એ વાત આપણા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માન્યા નહીં. અમરસિંહ ચૌધરી કે જે ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા પછી એમની સામે અનેક કેસ ચાલ્યા હતા આ વન્ય સંપત્તિ ન જાળવવા માટે. કોર્ટમાં કેસ થયા હતા. રાજકીય નેતાઓ માટેની તપાસ કરવાની જે સ્વતંત્ર એક સંસ્થા છે લોકાયુક્ત, એમાં પણ કેસ ચાલ્યા હતા. અમરસિંહ ચૌધરીએ એ સમયે વ્યારા અને એની આસપાસના વિસ્તારોમાં લાખો વૃક્ષો એની એ જ્યારે એ વન પ્રધાન હતા અમરસિંહ ચૌધરી, કારણ કે આદિવાસી વિસ્તારમાંથી આવતા હતા, પોતે આદિવાસી હતા, એન્જિનિયર હતા, વડોદરામાં ભણેલા હતા અને એમણે એમની સામે મોટા આરોપો હતા અને ત્યારે જંગલ વિભાગે એમની સામે કેસ કરેલા હતા. વન પ્રધાન સામે આવી હિંમત હતી ત્યારના અધિકારીઓની. આજકાલના અધિકારીઓ જેવી નહીં. એ સમયે અધિકારીઓએ વન પ્રધાન સામે ફરિયાદ દાખલ કરી હતી અને કહ્યું હતું કે સરકારની ફરજ છે કે આ વન્ય સંપદા જાળવવી જોઈએ, એને બદલે વૃક્ષો કત્લે આમ ચલાવી હતી, વૃક્ષોની કત્લે આમ ચલાવી હતી. લાખો વૃક્ષો કાપી કાઢવામાં આવ્યા હતા. અમરસિંહ ચૌધરી જ્યારે વન પ્રધાન હતા ત્યારે એ બધી તપાસ ચાલતી હતી, એના રિપોર્ટ્સ ને બધા વન વિભાગમાં થઈ ગયા હતા. ત્યારે જે ફોરેસ્ટર હતા એ સમયના જીએ પટેલ કરીને આઈએફએસ અધિકારી હતા, જીએ પટેલ, ગોવિંદભાઈ પટેલ, કે જેમણે આ કેસ કર્યો હતો અમરસિંહ ચૌધરી સામે. પછી આ જે કેસ ચાલતા હતા હાઈકોર્ટથી લઈને અનેક જગ્યાએ, પછી આ જ વનપ્રધાન માધવસિંહ સોલંકીની જગ્યાએ ઇન્દિરા ગાંધીએ માધવસિંહ સોલંકીને દૂર કર્યા અને એમની જગ્યાએ અમરસિંહ ચૌધરીને મુખ્યપ્રધાન બનાવ્યા હતા. તો આ જ અધિકારીઓએ, હિંમતવાન અધિકારીઓએ, ગોવિંદભાઈ પટેલ, જીએ પટેલ આઈએફએસ અધિકારી હતા અને એમણે હાઈકોર્ટમાં તમામ પુરાવા રજૂ કર્યા હતા. નીચલી અદાલતથી લઈને ઉપલી અદાલત સુધી પોતે સાક્ષી તરીકે પણ જતા હતા અને એના જજમેન્ટ પણ આવી ગયા હતા. તો એ સમયે જે શું જજમેન્ટ હતું એ પણ આપણે સાથે સાથે જોઈએ અને એ એટલા માટે આ જોવું જરૂરી છે કે આજ રાજકીય નેતાઓના વંશજો આજે કોંગ્રેસના પ્રમુખ બની ગયા છે. તો આ એમની સામે પ્રશ્નો આવવાના જ છે. આજે જજમેન્ટ જોઈ રહ્યા છીએ તો તુષાર ચૌધરી કે જે હમણાં જ સીએલપીના પ્રદેશ, ગુજરાત પ્રદેશના નેતા બન્યા છે વિધાનસભાના, તો આ જ પ્રશ્નો એની સામે લોકો પૂછી રહ્યા છે કે આ એક વંશ પરંપરાગત ગાદી હોય એ રીતે એમને જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ એમના જ પિતાશ્રીએ જે આ બધા વનની સંપત્તિમાં જે લૂંટ ચલાવી હતી અને લોકાયુક્તે તો ચુકાદો પણ આપેલો છે અને આજે મુખ્યમંત્રીની કચેરીમાં એ અભરાઈએ ચડાવી દેવામાં આવ્યો છે લોકાયુક્તનો ચુકાદો.
આ એનું જે જજમેન્ટ છે ત્યારે જજમેન્ટ આવેલું હતું અને જીએ પટેલે મને એ સમયે આ નકલ આપી હતી. અત્યારે એ નિવૃત્ત થઈ ગયા છે અને ગાંધીનગરમાં રહે છે. તો આ જે આપણે જોઈએ છે કેટલા વૃક્ષો કપાયા હતા એની યાદી આ આપવામાં આવી છે હાઈકોર્ટની જજમેન્ટમાં. 2,13,309 વૃક્ષો કપાયા હતા. એમાં સૌથી વલસાડ નોર્થ જે ઝોન હતો એમાં કપાયા હતા. પછી 25,000 વૃક્ષો જે રાજપીપળા જે ઈસ્ટ જે છે એમાં કપાયા. રાજપીપળા વેસ્ટમાં 28,000 કપાયા હતા વૃક્ષો. તો આ ડાંગ ને એ બધા એની આસપાસના જે વૃક્ષો કપાયા હતા એની યાદી પણ આપવામાં આવી છે 2,13,000. તો આ આખો કેસ ચાલી ગયો હતો. લોકાયુક્તમાં એનું જજમેન્ટ પણ આવી ગયું હતું. તો આજે પ્રશ્ન સ્વાભાવિક છે કે ઊભો થાય, સીએલપી લીડર જ્યારે બને છે તુષાર ચૌધરી, ત્યારે લોકો એમને પ્રશ્નો તો કરવાના જ છે કે તમે તમારા પિતાશ્રીના આધારે રાજકારણમાં આવ્યા છો અને એના જ નામના કારણે આજે તમે સીએલપી લીડર બન્યા છો. તો આનો જવાબ આપો. આ શું હતી, આખી ઘટના શું હતી અને લોકાયુક્તના ચુકાદાઓ શું આવેલા હતા, એ સૌથી મોટો પ્રશ્ન આજે આવીને ઊભો છે. અને એટલા માટે તુષાર ચૌધરી સામે આજે ઘણા બધા લોકો સવાલો ઊભા કરી રહ્યા છે કે હવે એમની પાસે જે જજમેન્ટ હતું અને જજમેન્ટની આધારે આ બધી જ ઘટનાઓ બની હતી અને સરકારે એ સમયે એના ઉપર આરોપ પણ થયા હતા. ભારતીય જનતા પાર્ટીએ તો આખું એક આંદોલન ચલાવ્યું હતું, જંગલ બચાવો આંદોલન. આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જ્યારે લોકાયુક્તે એ ચુકાદો આપ્યો છે તો એ ચુકાદો આ જ ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું, પગલાં લીધા નથી લીધા, કોઈ જ વિગતો જાહેર નથી કરી. તો આવા અનેક પ્રશ્નો આજે ઊભા થાય છે અને આ જ પ્રશ્નના આધારે આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બની શકે કે તુષાર ચૌધરી સામે પણ કેટલાક આરોપો મૂકી શકે છે. તો આ અનેક પ્રશ્નો આજે આવીને ઊભા છે અને એના જવાબો આપવા પડશે. આ નેતાએ હમણાં જ નવી નિયુક્તિ થઈ છે અને ઘણી બધી જગ્યાએ આ પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે કે વ્યારાના જંગલોથી લઈને વલસાડના જંગલોથી લઈને રાજપીપળાના જંગલોનું શું થયું હતું, કેટલા વૃક્ષો કપાયા હતા, વૃક્ષો કપાતા હતા એની ટ્રકો પકડવામાં આવી હતી, એની ગણતરી કરવામાં આવી હતી, ક્યાં ક્યાં કેટલા વૃક્ષો કપાયા, એ બધી જ બાબતો હાઈકોર્ટ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી, લોકાયુક્તમાં પણ રજૂઆત કરવામાં આવી હતી અને તમામ એક મક્કમ બનીને એક અધિકારીએ એની લડત આપી હતી. આવા અધિકારીઓ અત્યારે જોવા નથી મળતા જે લડતા હતા સરકાર સામે. આજ નરેન્દ્ર મોદીની સરકાર સામે લડનારા 4 અધિકારીઓ સામે આજે તિતર બિતર કરી નાખ્યા છે. એમાં સંજીવ ભટ્ટ કે જે આજ સરકાર સામે લડતા હતા એ જેલમાં છે. પરંતુ અમરસિંહ ચૌધરી એક સારા વ્યક્તિ એટલા માટે હતા કે એમણે આ અધિકારીઓને ક્યારેય પરેશાન નથી કર્યા. પોસ્ટિંગમાં ભલે એને અન્યાય કર્યો હોય એ અલગ વાત છે, પરંતુ આ રીતે જેલમાં મોકલવાથી લઈને જે કિન્નાખોરી ભર્યું વર્તન નરેન્દ્ર મોદીના સમયમાં થયું હતું એવું વર્તન તો અમરસિંહ ચૌધરીએ નહોતું કર્યું. એટલા સારા એ મુખ્યપ્રધાન પણ હતા, એક સારા વ્યક્તિ પણ હતા, પરંતુ આ એમના કપાળે આ એક કાળી તીલી લાગી ગઈ છે. અને એકદમ સૌમ્ય મુખ્યપ્રધાન હતા, લોકોની વાત સાંભળતા હતા, લોકોને ન્યાય મળે એ માટેના તમામ પ્રયત્ન આજ અમરસિંહ ચૌધરી કરતા હતા. આજે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ આ જે બધી બાબતો છે એ આજે આપણે ઇતિહાસમાં દર્જ થયેલી છે, ઇતિહાસમાં બધી જ વિગતો રજૂ થયેલી છે. અને આ બાબતો એટલા માટે આજે આપણા માટે મહત્વની બની જાય છે કે જે હાઈકોર્ટમાં વિગતો રજૂ થઈ હતી એના ઘણા બધા ડોક્યુમેન્ટ પણ આજે એ જ અધિકારીઓ પાસે પડેલા છે. ફાઇલો, મોટી ફાઇલો થયેલી છે. તો તુષાર ચૌધરી સામે પણ આ જ પ્રશ્નો પૂછાવાના જ છે. અને એટલા માટે આજે આપણે આ એક કાર્યક્રમ કર્યો છે કે કાળચક્રમાં કે જે ઇતિહાસના ભૂંડા પાનામાં આ દર્જ થયેલી ઘટના છે. અને એ માટે આજે તુષાર ચૌધરીને લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે આ જે જજમેન્ટ આપેલા હતા લોકાયુક્તમાં એનું શું થયું, શું કરવા માંગો છો તમે? હવે આજ સરકાર તમારું નાક તો નહીં દબાવે ને? નાક દબાવશે તો શું કરશો તમે?
એ સવાલો આજે સામે આવીને ઊભા રહ્યા છે. અને એટલા માટે તુષાર ચૌધરીએ આની સ્પષ્ટતા કરવી જોઈએ, લોકો માટે સ્પષ્ટતા કરવી જોઈએ અને એને કહેવું જોઈએ કે હવે વાસ્તવમાં શું થઈ શકે છે. આજે કાળચક્રમાં એ બધું જ એક કલંકિત પ્રકરણ, કોંગ્રેસના રાજમાં કલંકિત પ્રકરણ બન્યું હતું. ઇન્દિરા ગાંધીએ જે વચનો આપેલા હતા એના વિરુદ્ધ અહીંના મુખ્યપ્રધાન વર્ત્યા હતા અને જંગલોમાં કત્લેઆમ વૃક્ષોની કરી હતી. એના દસ્તાવેજી પુરાવો લોકાયુક્તમાં આજે પણ પડેલા હશે. સ્વાભાવિક છે કે એ મોટો કેસ હતો, ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો કેસ હતો. નરેન્દ્ર મોદી સામે પણ આ જ પ્રકારના આરોપો થયા હતા, પરંતુ જે પુરાવા સાથે રજૂ થઈ હોય એવી આ એક મોટી ઘટના હતી. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે કાલચક્રમાં રોજ સવારે આ જ નેતાઓને એમની ભૂલ બતાવતા રહીશું. એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે બીજા કોઈ પક્ષના હોય. તો આ કાર્યક્રમ તમને સારો લાગતો હોય તો લોકો સુધી પહોંચાડો, શેર કરો અને અમારી ધ ગુજરાત રિપોર્ટ ચેનલને સબસ્ક્રાઇબ તો ચોક્કસ કરો. નમસ્તે.